નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીકોણ આપણે ભણી રહ્યા છીએ। આજે આપણે પાઠ્યપુસ્તક પેજ નંબર 159 ઉપર આપેલા એ ચાર પ્રશ્નો વિશે જોશું। ચલો સૌથી પહેલો પ્રશ્ન આવો છે કે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર વ્યાખ્યાયિત કરો, એટલે કે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપવાની છે। ચલો સરળ, અગાઉ આપણે સૌથી પહેલા જોઈતી બધી જ વ્યાખ્યાઓ। અંતર્ગોળ અરીસો છે તો આ આકૃતિ દર્શાવજો। આ અંતર્ગોળ અરીસો, આ વચ્ચોવચ મુખ્ય અક્ષ છે, તો અંતર્ગોળ અરીસો આ મુખ્ય અક્ષ વ્યાખ્યાને ઉપરથી દર્શાવશું। મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામીને જે બિંદુએ ભેગું થાય, મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત, જેને મુખ્ય કેન્દ્ર 1 કહેવામાં આવે છે। ચલો વ્યાખ્યા લખી। અંતર્ગોળ અરીસાના અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષ ને સમાંતર આપાત થતું કિરણ, સમાંતર આપાત થતું કિરણ મુખ્ય અક્ષ પર, એટલે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ ભેગા થાય અથવા જે બિંદુએ કેન્દ્રિત થાય તેને મુખ્ય કેન્દ્ર F કહે છે। ચલો વ્યાખ્યા આકૃતિ ઉપરથી કીધી। અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય, જેને મુખ્ય કેન્દ્ર F કહેવામાં આવે છે। ચલો બીજો પ્રશ્ન આવો છે। એક ગોળીય અરીસા ની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે। વક્રતા ત્રિજ્યા એટલે કેપિટલ R કેટલા સેન્ટીમીટર? 20 સેન્ટીમીટર છે। તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? કેન્દ્ર લંબાઈને શેના વડે દર્શાવેલો? સ્મોલ a વડે દર્શાવવામાં આવે છે। ચલો સિમ્પલ માં સાવ ટૂંકમાં જ ખબર પડી જાય। ગોળીય અરીસો, અંતર્ગોળ કે બહિર્ગોળ, આ P ધ્રુવ, આ મુખ્ય કેન્દ્ર 1, આ કેન્દ્ર લંબાઈ, અહીંથી અહીં સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ F કહેવાય। અહીંથી C થી P સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા શું કહે છે? R કહેવામાં આવે છે। ચલો યાદ કરો, કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું છે? કે વક્રતા ત્રિજ્યા છે કેન્દ્ર લંબાઈ કરતા બમણી, અથવા તો આ લખી શકીએ F બરાબર R ના છેદમાં 2। એટલે આ કેન્દ્ર લંબાઈ છે, એની ડબલ કરી એટલે વક્રતા ત્રિજ્યા મળે। વક્રતા ત્રિજ્યાની અડધી કરી ત્યારે શું મળશે? કેન્દ્ર લંબાઈ। ચલો વક્રતા ત્રિજ્યા આપેલી છે 20 સેન્ટીમીટર, તો કેન્દ્ર લંબાઈ શું જોઈએ? તો આ પ્રમાણે સૂત્ર હતું F બરાબર R ના છેદમાં 2, ત્રિજ્યા કેટલી? 20 સેન્ટીમીટર છેદમાં 2, તો કેટલા થશે? F બરાબર 10 સેન્ટીમીટર। આ જો પ્લસ છે, હમણાં આગળ સમજાવીશ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી કે પ્લસ હોય ત્યારે કયો અરીસો અને માઈનસ હોય ત્યારે કયો અરીસો। અત્યારે ખાલી આટલી વસ્તુ યાદ રાખી કે વક્રતા ત્રિજ્યા આપેલી હોય ત્યારે કેન્દ્ર લંબાઈ મેળવવાની હોય, તો વક્રતા ત્રિજ્યાનું અડધું કરશું ત્યારે શું મળે છે? કેન્દ્ર લંબાઈ મળે છે। ચલો આ કેન્દ્ર લંબાઈ મેળી 10 સેન્ટીમીટર જોવા મળે છે। ચલો ત્યારબાદ એવા અરીસાનું નામ આપો કે જે વસ્તુનું ચત્તુ
અને વિવર્ધિત પ્રતિબિંબ આપે. ચલો સૌથી પહેલા આપણે યાદ રાખાય અરીસા સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. ચલો આ ત્રણેયમાંથી સમતલ અરીસો છે તો સમતલ અરીસામાં પ્રતિબિંબ હંમેશા કેવું હોય? આભાસી, ચત્તુ અને વસ્તુના કદ જેટલું. આ એક મગજમાં યાદ રાખી લેવાનું કે સમતલ અરીસો છે તો હંમેશા પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુના કદ જેટલું જોવા મળે છે. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો. આ બહિર્ગોળ અરીસાનો કીધું કે બહિર્ગોળ અરીસામાં હંમેશા પ્રતિબિંબ કોઈ પણ સ્થાને રાખવામાં ત્યારે આભાસી, ચત્તુ અને નાનું જ પ્રતિબિંબ જોવા મળે છે. જ્યારે અંતર્ગોળ અરીસો હોય તેમાં વસ્તુના જુદા જુદા સ્થાનને આધારે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે. જ્યારે P અને F ની વચ્ચે રાખવામાં આવશે ત્યારે આભાસી, ચત્તુ પ્રતિબિંબ જોવા મળે છે. પણ આ સમતલ અરીસા અને બહિર્ગોળ અરીસા માટે આ બે વસ્તુ ચોક્કસ છે. જે સમતલ અરીસામાં આભાસી, ચત્તુ, બહિર્ગોળ અરીસામાં આભાસી અને ચત્તુ છે. તો તમે આનો પ્રશ્ન આવો પૂછો છે કે કયા અરીસાનું નામ આપો એવા અરીસાનું કે જેમાં વસ્તુનું ચત્તુ પ્રતિબિંબ, તો આ બેમાં ચત્તુ પ્રતિબિંબ મળે છે. અને વિવર્ધિત પ્રતિબિંબ, જો વિવર્ધિત એટલે કેવું? મોટું પ્રતિબિંબ. શબ્દ યાદ રાખજો. તો આ બેમાં આમાં તો વસ્તુના કદ જેટલું મળે છે, આમાં નાનું મળે છે. તો જવાબ આવશે અંતર્ગોળ અરીસો. હવે આપણે પ્રશ્ન થાય અગાઉ આપણે બધી જ આકૃતિ જોઈ અંતર્ગોળ અરીસામાં. હવે અંતર્ગોળ અરીસામાં ચોક્કસ સ્થાને રાખવામાં આવશે ત્યારે જ એનું પ્રતિબિંબ. જો યાદ છે અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસામાં આ P, આ મુખ્ય કેન્દ્ર A, વક્રતા કેન્દ્ર C. તો વસ્તુને P અને F ની વચ્ચે રાખવામાં આવશે ત્યારે જ પ્રતિબિંબ યાદ રાખજો આભાસી, ચત્તુ પ્રતિબિંબ અને વિવર્ધિત પ્રતિબિંબ જોવા મળે છે. જો આકૃતિ દ્વારા સમજી આપાત થતું કિરણ એ પરાવર્તન પામે છે. બીજું કિરણ વક્રતા કેન્દ્ર C માંથી આપાત થતું હોય, વક્રતા કેન્દ્ર C માંથી એટલે કીધું આ બિંદુ અને આ બિંદુને જોડી દેવાના. તો બે પરાવર્તિત કિરણો કે ભેગા થતા નથી, જેથી એને સામેની સાઈડ શું હવે આ રીતના લંબાવવામાં આવશે. તો એક જગ્યાએ ભેગા થશે, એને મુખ્ય અક્ષ સાથે જોડી દે. તો જોઈ શકો તમે આ અંતર્ગોળ અરીસામાં જ્યારે ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુને રાખવામાં આવશે ત્યારે એનું પ્રતિબિંબ એ આભાસી, ચત્તુ અને વિવર્ધિત મળે છે. આ વિવર્ધિત પ્રતિબિંબ એટલે કે મોટું. તો જવાબ આવશે અંતર્ગોળ અરીસાની અંદર એ પ્રતિબિંબ ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ મળે છે. સમતલ અરીસામાં નહીં મળે અને બહિર્ગોળ અરીસામાં મળશે આ રીતે. ચલો ત્યારબાદ છેલ્લો પ્રશ્ન કે આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે અગાઉના લેક્ચરમાં આપણે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના ઉપયોગ જોયા હતા. માટે અરીસા તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કીધું તો સાઇડ મિરરની અંદર, મોટરસાઇકલ છે, કાર છે, એના સાઇડ મિરરની અંદર પાછળનું દ્રશ્ય જોવા માટે આપણે કયો અરીસો ઉપયોગ કરી છે? બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરી છે. તો એ બહિર્ગોળ અરીસાનો જ ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તેનો જવાબ છે આપણે જાણીએ છીએ કે બહિર્ગોળ અરીસો હોય ને તો બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ, બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કોઈ પણ સ્થાને વસ્તુને મૂકતા પ્રતિબિંબ હંમેશા કેવું મળે છે? આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ મળે છે.
આપણે શા માટે વાહનોના સાઇડ મિરરની અંદર બહિર્ગોળ અરીસો ઉપયોગ કર્યો? કેમ કે બહિર્ગોળ અરીસો એક એવો છે કે જેમાં વસ્તુને કોઈ પણ સ્થાને આ બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને ગમે ત્યારે આપશો, વસ્તુ આ જગ્યાએ છે, આ જગ્યાએ છે, ત્યારે એનું પ્રતિબિંબ છે અરીસામાં હંમેશા કેવું મળે છે? આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ મળે છે. આપણે જોઈશું કે વાહનના સાઇડ મિરરની અંદર પાછળ આવતું કોઈ પણ વાહન છે ને એની અંદર નાનું દેખાય છે અને ચત્તુ દેખાય છે, એટલે કે ઈ સમતલ અરીસો છે એના કરતા વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર ધરાવે છે. અગાઉના પ્રશ્નની અંદર એ ચર્ચા કરી હતી કે સમતલ અરીસો છે ને તો સમતલ અરીસાની સામે મોટું એક વસ્તુ રાખશો તો એનું આખું પ્રતિબિંબમાં દેખાતું નથી. જ્યારે બહિર્ગોળ અરીસાની અંદર સામે મોટું વૃક્ષ હશે તો એ વૃક્ષનું આખું પ્રતિબિંબ ઈ બહિર્ગોળ અરીસાની અંદર દેખાશે. એટલે વિશાળ મોટું દ્રષ્ટિ ક્ષેત્ર, આખું ક્ષેત્ર વિસ્તાર એ ધરાવે છે. આમ જેના લીધે આપણે કહી શકીએ કે ડ્રાઈવર એ અરીસાની પાછળના ભાગમાં, એટલે કે અરીસાની પાછળ મોટા ક્ષેત્રનું એક દ્રશ્ય એક જોઈ શકે છે. જો આ કારણને લીધે સાઇડ મિરરની અંદર એક બહિર્ગોળ અરીસો છે, પાછળ આવતું કોઈ પણ વાહન છે તો વધારે વાહનો છે એ આ બધા જ વાહનો ઈ અરીસાની અંદર, એટલે કે ડ્રાઈવર અરીસાની પાછળ મોટા ક્ષેત્ર આખા વિસ્તારનું એ દ્રશ્ય જોઈ શકે છે. જેના લીધે પોતાનું વાહનને સુરક્ષિત હંકારી શકે છે, એટલે હાકી શકે. સાવ ટૂંકમાં બહિર્ગોળ અરીસો શા માટે રાખવામાં આવ્યું? કેમ કે બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાય છે? આભાસી, ચત્તુ અને નાનું દેખાય છે. અને બહિર્ગોળ અરીસામાં દ્રષ્ટિ વિસ્તાર, એટલે કે પાછળ આવતું જાજો વિસ્તાર છે એ બહિર્ગોળ અરીસાની અંદર દેખાય છે, જેના લીધે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો આ ચાર પ્રશ્નો 159 પેજ નંબર ઉપર આપેલા એ પ્રશ્નો છે. હવે આપણે ગોલીય અરીસા વડે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે થતા પરાવર્તન માટે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી, નવી સંજ્ઞા પ્રણાલી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી આપણે જોશું. ચલો સૌથી પહેલા હું અંતર્ગોળ અરીસા વિશે માહિતી જોઉં કે અંતર્ગોળ અરીસાની અંદર એક અંતર્ગોળ અરીસો દર્શાવેલો છે. એ અંતર્ગોળ અરીસાનું નામ આપું M અને M. હવે એક સીધી વચ્ચોવચ્ચ જાણીતી પ્રમાણે આ શું દર્શાવે છે? મુખ્ય અક્ષ. આ મુખ્ય અક્ષ આ રીતે દર્શાવી દઉં એક આલેખ સ્વરૂપે. આ મુખ્ય અક્ષને એક લંબ સ્વરૂપે, લંબ સ્વરૂપ અહીંથી એક રેખા દર્શાવી શકું, મુખ્ય અક્ષને લંબ સ્વરૂપે એક આલેખ સ્વરૂપની રચના થઈ. આલેખ સ્વરૂપની રચનાની અંદર આ વચ્ચોવચ્ચ આ અરીસો છે તો અરીસાનો અહીં શું હોય? P ધ્રુવ હોય. તો તે ધ્રુવ ઉગમ બિંદુ તરીકે આપણે O લઈએ છીએ. અહીં અરીસાનો ધ્રુવ છે ઉગમ બિંદુ તરીકે આવશે. અહીંયા x અને x ડેશ, આ y અને y ડેશ, એટલે x અક્ષ અને y અક્ષ. એમાં x પ્લસ x માઈનસ y પ્લસ y માઈનસ, એટલે x x ડેશ y અને y ડેશ. આ એક પ્રકારની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. ચલો આની અંદર આપણે જાણીએ છીએ કે હંમેશા અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસો હોય તો અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસાની આ જમણી સાઈડ અને આ ડાબી સાઈડ સાવ સિમ્પલમાં છે. આ સંજ્ઞા પ્રણાલી અગત્યની છે. અગાઉના હવે દાખલા જોશું. દાખલાની અંદર આ ખૂબ જ અગત્યનું સાવ સહેલું છે. ચાર જ વસ્તુ યાદ રાખવાની. હંમેશા અરીસાની ડાબી બાજુ વસ્તુ રાખવામાં આવે છે. પહેલો જ પોઈન્ટ, વસ્તુ હંમેશા કે બાજુ ભાઈ? તો
કે ડાબી બાજુ રાખવામાં આવે છે. અંતર્ગોળાની શું હોય કે બહિર્ગોળ? આ જમણી સાઈડ, આ ડાબી સાઈડ. આ વસ્તુ રાખેલી છે. એ પેલો પોઈન્ટ, વસ્તુ હંમેશા એ ડાબી બાજુ રાખવામાં આવે છે. વસ્તુમાંથી પ્રકાશના આપાત કિરણો જો આ બાજુની તરફ એટલે કે ડાબીથી આ બાજુ જમણી તરફ આપાત થતા કિરણો જોવા મળે છે. દરેક અંતર એ ધ્રુવથી માપવામાં આવે છે. જો આ વસ્તુ છે તો વસ્તુ અંતર કેટલું કે આંતરગોળાની સાથે વસ્તુ કેટલી દૂર રાખેલી છે, 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, તો એ માપવાનું ક્યાંથી આવે? ધ્રુવથી માપવામાં આવે છે કે ધ્રુવથી વસ્તુ 10 સેન્ટીમીટરના અંતર એટલે કે દરેક અંતર એ ધ્રુવથી માપવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ, ધ્રુવ P થી ડાબી બાજુ, આ ધ્રુવ P એની આ બાજુ ડાબી બાજુ એટલે કે અરીસાની ડાબી બાજુ ના અંતર હંમેશા ઋણ લેવામાં આવે છે. યાદ રાખજો, અહીંથી માપવામાં એટલે કે અરીસાની ડાબી બાજુ અંતર હોય, આ બાજુ દર્શાવો, આમ જોતા હોય. એ વાક્ય સ્વરૂપે લખો, અરીસાની ડાબી તરફ ના અંતર હંમેશા કેવા લેવાય? ઋણ લેવામાં આવે છે. યાદ રાખજો, દાખલા તરીકે અહીંથી અહીં સુધીનું અંતર કે વસ્તુ અંતર અહીંથી અહીં સુધી આ વસ્તુ રાખેલી, તો 10 સેન્ટીમીટર વસ્તુ રાખેલી, કેટલા સેન્ટીમીટર? 10 સેન્ટીમીટર. અહીં તો 10 સેન્ટીમીટર ડાબી બાજુ છે તો 10 સેન્ટીમીટર શું થઈ જશે? -10 સેન્ટીમીટર. માઈનસ શું દર્શાવે? ડાબી તરફનું અંતર દર્શાવે છે. એટલે ફરીથી વાક્ય, ધ્રુવથી આ ધ્રુવથી ડાબી બાજુના અંતર એટલે કે આ બાજુની તરફ હોય ડાબી બાજુ ત્યારે અંતર માપેલું હોય તો એ અંતર હંમેશા કેવું લેવામાં આવે? ઋણ. આ -x ડેશ દર્શાવે છે ઋણ તરફ. પછી જ રીતના ધ્રુવથી જમણી બાજુ આ બાજુની તરફ આ વાક્ય સ્વરૂપે લખું કે અરીસાની જમણી તરફ ના અંતર હંમેશા કેવું લેવામાં આવે? પ્લસ લેવામાં આવે છે. દાખલા તરીકે આ બાજુ કોઈ પ્રતિબિંબ મળ્યું તો આ બાજુ પ્રતિબિંબ મળશે તો અહીંથી અહીંયા સુધીનું અંતર લેવું. દાખલા તરીકે 20 સેન્ટીમીટરનું અંતર આવ્યું તો 20 સેન્ટીમીટર કેવું આવશે? પ્લસ આવશે, ધન આવશે. એટલે કે ધ્રુવ P થી જમણી બાજુ તરફના અંતર હંમેશા કેવા લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. સિમ્પલમાં બે વસ્તુ કીધી, અરીસાની ડાબી બાજુ બધું માઈનસ અને અરીસાની જમણી બાજુના અંતર કેવા? ઋણ લેવામાં આવે છે. ચલો એના પછી પાંચમું સેન્ટેન્સ આવું છે કે આ ધ્રુવની ઉપરની તરફ એટલે કે આ મુખ્ય અક્ષની ઉપરની તરફની આ ઊંચાઈ છે. આ વસ્તુ થઈ, આ વસ્તુની ઊંચાઈ જ્યારે મુખ્ય અક્ષની ઉપર કોઈ પણ વસ્તુ છે અથવા પ્રતિબિંબ છે તો એની ઊંચાઈ એટલે કે ધ્રુવથી ઉપરની તરફ માપેલી ઊંચાઈ હંમેશા કેવી લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. એટલે કે વસ્તુની ઊંચાઈ એ ઉપરની તરફ એ હંમેશા કેવી લેવામાં આવે છે? તો કે ધન લેવામાં આવે છે. આ યાદ રાખજો, મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ એ ધન, જ્યારે મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ દાખલા તરીકે આ સ્થાને કોઈ પ્રતિબિંબ મળ્યું, આ સ્થાને પ્રતિબિંબ મળ્યું તો આમ વાક્ય શું? તો નીચેની ઊંચાઈ એટલે કે નીચે તરફની ઊંચાઈ હંમેશા કેવી લેવામાં આવે? ઋણ. એટલે કે ધ્રુવ P એટલે કે મુખ્ય અક્ષ એની નીચેની તરફની ઊંચાઈ હંમેશા કેવી લેવામાં આવે? ઋણ લેવામાં આવે છે. ક્લિયર? ચાર વસ્તુ ફરીથી અગત્યની છે. આટલી જ વસ્તુ છે તમારે સમજવાના. 4 પોઈન્ટ. પહેલું શું કીધું? વસ્તુ હંમેશા કે બાજુ? અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે. દરેક અંતર ક્યાંથી માપવામાં આવે? તો કે ધ્રુવથી માપવામાં આવે છે. પછી ધ્રુવની ડાબી તરફના અંતર ઋણ, ધ્રુવની જમણી તરફના અંતર ધન લેવાનું. ધ્રુવની ઉપરની ઊંચાઈ ગમે ત્યાં હોય, એ વસ્તુની ઊંચાઈ હોય પ્રતિબિંબ, એ હંમેશા ધન અને ધ્રુવની નીચે એટલે કે મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ હંમેશા કેવી? ઋણ લેવામાં આવે
છે. ચલો આ થઈ ગોલીય અરીસા વડે અંતર્ગોળ કે બહિર્ગોળ બંને માટે લાગુ પડે છે છતાં પરાવર્તન માટેની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી આ પ્રમાણે જોવા મળે છે. આનો ઉપયોગ હવે આગળની થિયરીમાં પણ આપણે કરશું અને આના સિવાય હું થોડાક એક્ઝામ્પલ આપું છું કે કઈ રીતના જોવા મળે છે. હવે હું એક અંતર્ગોળ અરીસો દર્શાવું છું કે જે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી સમજવા માટે. આ એક મુખ્ય અક્ષ દર્શાવેલી છે એમ એન આ પી ધ્રુવ એફ વક્રતા કેન્દ્ર સી. ચલો આ વસ્તુ રાખી છે. હવે આ વસ્તુ રાખી છે આકૃતિ દોરી છે એ પ્રમાણે આપણે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ જે મુખ્ય કેન્દ્ર F માંથી શું પામે છે પરાવર્તન. બીજું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થતું એવું જે અથડાય અને મુખ્ય અક્ષને સમાંતર શું પામે છે પરાવર્તન પામે છે. તો આ સ્થાને એનું શું રચાય છે પ્રતિબિંબ રચાશે. આ રીતના જોઈ શકો. હવે જો આની અંદર આ વસ્તુ થઈ અને આ પ્રતિબિંબ. જો કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આ વસ્તુ અને આ પ્રતિબિંબ જોવા મળે છે. ચલો આપણે આપેલું છે જો ડાબી બાજુ વસ્તુ રાખી છે હંમેશા અને અંતર હંમેશા કે બાજુ માપવામાં આવે ધ્રુવથી માપવામાં આવે છે. ચલો આ અંતર્ગોળ દિશામાં બધી જ વસ્તુ આ બાજુ દર્શાવેલી જોવા મળે. આ પી ધ્રુવ છે. ચલો અહીંથી દર્શાવો ધ્રુવથી આ વસ્તુ રાખેલી છે અહીં સુધી. દાખલા તરીકે વસ્તુ અરીસાથી એ 20 સેન્ટીમીટરના અંતરે છે. કેટલા સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટરના અંતરે જોવા મળે છે. ઉદાહરણ છે સમજવા માટે. પછી જો આ પ્રતિબિંબ મળે છે તો પ્રતિબિંબ અહીં મેળવું તો અહીંથી અહીં સુધીનું અંતર પ્રતિબિંબ દાખલા તરીકે 10 સેન્ટીમીટરના અંતરે મળે છે. આ વસ્તુ છે આ વસ્તુની ઊંચાઈ 5 સેન્ટીમીટરની ઊંચાઈ છે. જ્યારે પ્રતિબિંબ છે તો પ્રતિબિંબની ઊંચાઈ 4 સેન્ટીમીટરની છે. ચલો તો આને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે કઈ રીતના આપણે દર્શાવી શકીએ? તો આ રીતના દર્શાવવાનું અંતર્ગોળ અરીસો છે તો આ બધા ડાબી તરફના અંતર છે. આ બાજુ આ વસ્તુ અંતર થયું તો વસ્તુ અંતર છે વસ્તુ અંતર એટલે કે વસ્તુ આ જગ્યાએ રાખેલી છે તો વસ્તુ અંતરને u વડે દર્શાવવાનું. સ્મોલ u વડે તો વસ્તુ અંતર કેટલા સેન્ટીમીટર તો કે 20 સેન્ટીમીટર. પછી પ્રતિબિંબ ક્યાં મળે છે તો કે 10 સેન્ટીમીટરના અંતરે તો કે પ્રતિબિંબ અંતર જેને v વડે દર્શાવવામાં આવે છે. કેટલા સેન્ટીમીટર તો કે 10 સેન્ટીમીટરના અંતરે મળે છે. ત્યારબાદ વસ્તુની ઊંચાઈ વસ્તુ ઊંચાઈ જેને હાઈટ એટલે h વડે દર્શાવવામાં આવે. વસ્તુ ઊંચાઈ 5 સેન્ટીમીટર. પછી જે રીતના પ્રતિબિંબ તો કે પ્રતિબિંબની ઊંચાઈને h ડેશ વડે દર્શાવવામાં આવે છે જે કેટલી છે 4 સેન્ટીમીટર. ચલો આ બધી જ વસ્તુ આપેલી છે. હવે આપણે આ વસ્તુ સમજવાની છે કે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ આની અંદર કરવાનો છે. વસ્તુ અંતર 20 સેન્ટીમીટર, પ્રતિબિંબ અંતર 10 સેન્ટીમીટર, વસ્તુ ઊંચાઈ 5 સેન્ટીમીટર, પ્રતિબિંબની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ કે ડાબી બાજુના અંતર છે ને હંમેશા કેવા હોય છે? ડાબી બાજુના અંતર હંમેશા ઋણ લેવામાં આવે છે. તો ત્યારે વસ્તુ અંતર ડાબી તરફ છે જેથી અહીં માઈનસ દર્શાવશું. પ્રતિબિંબ આ પણ ડાબી બાજુ છે જેથી આ પણ માઈનસ વડે દર્શાવશું. વસ્તુની ઊંચાઈ જો ધ્રુવથી ઉપર છે ધ્રુવથી ઉપરની તરફની ઊંચાઈ કેવી લેવામાં આવે છે ધન. તો
તો આ 5 સેન્ટીમીટર ની આગળ શું દર્શાવશું પ્લસ પ્રતિબિંબ ઊંચાઈ જો પ્રતિબિંબ કેવી ધ્રુવથી નીચેની તરફ તો પ્રતિબિંબ ધ્રુવથી નીચેની તરફ જેથી આ શું લેવામાં આવે ઋણ લેવામાં આવે ચલો આ વસ્તુ લખશો આગળ પ્લસ અને માઈનસ ફરજિયાત દર્શાવવાનો રહેશે જેથી આપણે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીનો આપણે ઉપયોગ કર્યો એમ આપણે કહી શકશું ચલો આ વાત થઈ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીનો આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ દિશાની અંદર ઉપયોગ કરી શકીએ ચલો છેલ્લે હવે એક પ્રશ્ન આવો છે વક્રતા ત્રિજ્યા એ 12 સેન્ટીમીટર હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી જોવા મળે છે વક્રતા ત્રિજ્યા 12 સેન્ટીમીટર તો f કેન્દ્ર લંબાઈ જણાવો તમારો જવાબ નીચે કમેન્ટ બોક્સની અંદર લખવાનો થશે ધન્યવાદ